મોરબીવાસીઓ છેલ્લા ઘણા સમયથી સારા બાગ બગીચાની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે હવે મહાનગરપાલિકા બનતાની સાથે જ ઘણા વર્ષો બાદ મોરબીના સરદાર બાગની કાયાપલટ થવા જઈ રહી છે અને સૌપ્રથમ વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે જ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ માટે સિવિક સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે। જે આ કામ છે એ જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે પ્રપોઝ કરવામાં આવ્યું હતું અને ત્યારે જ આ કામની મંજૂરી માટે જે તે વખતે મોકલવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આ કામ મંજૂર થયું છે અને એને ટૂંક સમયમાં અમે પૂર્ણ કરીશું। જૂનાગઢના કેશોદને મળી વિકાસ કાર્યોની ભેટ। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કેશોદમાં 110 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે। કેશોદ પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓ અને પીવાના પાણીના વિકાસ કાર્યોની ભેટ કેશોદવાસીઓને આપી છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો, ભાજપના આગેવાનો અને ધારાસભ્ય દેવાભાઈ માલમ હાજર રહ્યા હતા। કેશોદ નગરપાલિકા અને તાલુકા વિસ્તારની અંદર 110 કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, પીવાના પાણીની સુવિધાઓ, સંપ વગેરેને લઈને જે કાર્યો કેશોદ પંથકની અંદર થશે। પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનું ખાસ આયોજન કરવામાં આવ્યું। દેશભરના અલગ અલગ 11 રાજ્યોમાંથી 1200થી વધુ સ્પર્ધકો આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। પ્રથમ દિવસે નેશનલ લેવલની 10 કિલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ। તરણ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતના સુરક્ષા એજન્સીઓ દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ટ્રાયથલનમાં 85 લોકોએ જેવાએ ભાગ લીધેલો છે અને સ્વિમાથોનમાં તો 1200ની ઉપર પાર્ટિસિપન્ટ આવી ગયા છે કે આની અંદર પેરા સ્વિમર્સ પણ પાર્ટ લઈ રહ્યા છે કે જેમને કોઈ પણ જાતની ચેલેન્જીસ હોય। લગભગ 50ની ઉપર તો પેરા સ્વિમર પણ ભારતભરમાંથી આવ્યા છે। પોરબંદરનો દરિયો તો એકદમ સરસ છે અને આયોજન બી વર્ષોથી કરવામાં આવે છે। એક્સપિરિયન્સ એમને 24 વર્ષનું છે, એટલે સરસ આયોજન કરવામાં આવે છે એમના દ્વારા। બધી ફેસિલિટી સારી મળે છે બધામાં। जब से ये शुरू हुआ है यहाँ इवेंट पोरबंदर में, मैं तब से आज दिन तक मतलब हर साल मैं ये कंपटीशन के लिए आता हूँ और मुझे बहुत मज़ा आता है इस इवेंट में। આગામી 23 થી લઈને 26 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં 250 જેટલી સંસ્થાઓના નિદર્શન યોજાશે। આ એ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ છે જે સેવાના પ્રકલ્પો ચલાવી રહી છે। કાર્યક્રમમાં સમરસતા યજ્ઞ, રાષ્ટ્રભક્તિ જાગરણ માટે બીએસએફના શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે। પર્યાવરણ સંરક્ષણ માટે ફિલ્મ દ્વારા સૃષ્ટિને સંરચનાનું જતન કરતી ફિલ્મ રજૂ કરવામાં આવશે, જેને લઈને વિવિધ સ્કૂલના બાળકો દ્વારા શહેરના 300 જગ્યાઓ પર ફ્લેશ મોબ યોજીને આ કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાય તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા 23, 24, 25, 26 જાન્યુઆરી 2025 યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર એક હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો થઈ રહ્યો છે। આ મેળાની અંદર હિન્દુ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક એવી સંસ્થાઓ દ્વારા સમાજના સેવાના જે કંઈ પ્રકલ્પો ચાલે છે, સેવાના જે કામો થાય છે, એવી લગભગ 250 જેટલી સંસ્થાઓ દ્વારા એમની સંસ્થાના ચાલતા સેવા કાર્યોની પ્રદર્શની થશે। 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો। એમએલએ સંજય કોરડિયાને ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવાયો। રાજ્યભરમાંથી 1190 સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી, જેમાં ભાઈઓએ 5500 પગથિયા સુધી દોડ લગાવવાની રહેશે તો બહેનોએ 2200 પગથિયા દોડ લગાવવાની રહેશે। ગરવા ગિરનારને સર કરવા ફૂલ ગુલાબી ઠંડીમાં સ્પર્ધકોએ દોડ લગાવી। ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો ફરી એકત્રિત થયા હતા। સુરેન્દ્રનગરના લીંબડીના જાખણ ગામે રાજપૂત સોશિયલ કોન્ફરન્સ 2025નું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા, જેમાં રાજપૂત સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં ક્ષત્રિય સમાજનું શિક્ષણ, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવે તેવી ચર્ચા થઈ। अस्मिता आंदोलन पछी जे क्षत्रिय समाजનું संगठन થયું છે એને સકારાત્મક રીતે સમાજના વિકાસમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય અને સમાજની કઈ કઈ મુખ્ય જરૂરિયાતો છે
અને બીજા ભાગમાં સમાજના કયા કયા પ્રશ્નો છે એ બધી બાબતનું ચિંતન 1.5 દિવસની આજની શિબિરમાં થશે. આજે જે કંઈ ચિંતન મનન જે કંઈ કરવામાં આવશે એનું સમગ્ર ગ્રાઉન્ડ લેવલ ઉપર લઈ જવામાં આવશે. ગ્રાઉન્ડ લેવલમાં યુવાનોને પણ સાથે જોડવામાં આવશે. યુવાનોની સમસ્યાઓને પણ કેમ આપણે